રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. ને વાગ્યા એક નહીં હો, સોરી એક નથી વાગ્યા. ઘડિયાળ ખોટી છે, માનતા નહીં. આ ઘડિયાળ મને ગોટે હમણાં 11:30 અત્યારે વાગ્યા છે 4 વાગ્યા. મોબાઈલમાં જોઈ બાકી આ ઘડિયાળ તો આપણને છે ને બપોરા વગરના રાખીએ એવી છે. એ ઘડિયાળનો અત્યારે વિશ્વાસ નથી કર્યા જેવું, કારણ કે આ ઘડિયાળનો પાવર પતી ગયો એટલે પાવર બીજો ચડાવીને તો હાસું કીએ, પણ હમણાં પાવર નથી ચડાવતા ને તો એ આપણને હાસું નથી કહેતું. ઘડિયાળને એમ થયું કે પાવર બીજો ચડાવે તો હાસો ટાઈમ બતાવો ને ખોટો. ને આ ભાઈ ભણવાના ખોટા બપોર વી આવે ઘરે, આખો દી ભણતો જવાબ નહીં દી આપણને. રામ રામ જય માતાજી. હું બપોર વી હત ખબર પડતી હત ભણું નામ કાઢી નાખું. હાલો હવે મોહન હે ને કાલ સવારે જઈએ નામ કાઢી આવી કે હવે નથી ભણવું. બોલ બોલ નથી ભણવું. શું કરવા હતો? શુક્રવાર હતો હે તો પછી તો શુક્રવારે નહીં ભણવા જવાનું. લે વરી આ બપોરી છોડી દે મામે શું કરે? એવું છે? તે સારું લ્યો. હવે શુક્રવારે એમ શુક્રવારે તમને ખબર તો હશે, પણ આ તો સહે થાય. મેં કીધું લાવ મોહનની કડીક કહાણી કરું. અને શુક્રવારે બપોરે વી આવે 1-1:30 વાગ્યે. બાકી બીજા બધા વાર 5 વાગે આવે. શું હે? રામ રામ જય માતાજી બધાને. જો આવું વસ્તુ છે કોથળીમાં. ભાત ખાવું સેવ પૌવા એ મસ્તી ના આવ્યો. ગોપાલના હારું મસ્ત ને ગોપાલના સેવ પૌવા નેમકા છોકરાને ખવાય, મોટાને ખવાય. ભૂખ લાગે એવા આપણે ઘરે બનાવે આવા તીખા મરચા જેવા ખાવાય તો આવા ખવાય. એવા ના ખાવા. નકર મસ્ત સ્વાદ. ગરું બરે એસિડિટી થઈ એસિડિટી થઈ જાય. મોહનને પૂછે કે લે ખાય તો કે માનું તો હવે તો હવે જાય ટાટોડું ને તૂટે પછી શ્વાસ પૂરી થઈ જાય. ઘૂંઘરા ખાઈ ન રહે, સવડ જેવા થઈ જાય તાણે તૂટે નહીં. મારે છે ને અત્યારે જ દવા છાંટતો સવારનો, એટલે અત્યારે દવા પૂરી કરી. દવા છાંટવી જ નથી બતાડું નથી. વળી તમે એમ કહેશો આવડા એ ને જ બતાવે. એની કોમેન્ટો થાય તમે એ ને જ બતાવો, એક ને એક શબ્દ બોલો, પણ નવું બોલતા હોય તો અમે માગતા હોય, પણ પછી એવું ગોતું જ ખરું. હા એ સોડા નો પીવું હોય તો હાલો. થોડા ન પી હાલો. સોડા પીવા કોઈ ન આવતા. કોંગ્રેસ આટલી જ છે પણ આટલામાં બધાને થાય છે નહીં. થઈ રહી તો પાવી જ બધી થઈ રહી. પેલા હા પેલા હા પાડવી જોઈએ એટલે બધી થઈ રહી. ના પાડો તો કઈ ન થાય. હાલો બધા લીઓ પીવા સોડા. લાવો ભાત તો ખાઓ હે. આમ જો લે એ સુતી કરી દે જાય માં બોલ. આજે બપોરે 2-3 થી નિરાશ છે, નથી ઓલા આવતા. નકર ઓલા ખરાબ પડકે અમારે ઓલું કટકું જાહેરવાર હોય ને આ બહુ ખૂંટડા આવે. એટલે એ આજ નતા આવ્યા ને. ના બે દિન થી બજારમાં આવ્યો તો મોહને બે દી એવા કપડા ને પૂછડા હાથે લઈને ડોરા મોહન ને મોહન વાહે એવું એમ 2-3 દિવસ ઓલા ટેટા મૂક્યા તળવની પાયરે વારવા પડી ગયા. 3 દિવસ ન થાવ. સારો વાર આયા હતા ને દો એને સાઈથી સારો જતો. પગાર જ મોહન તોડાય હું વાહે હોય પણ આપણે મોહન એટલું ન તોડી કે મોહન તો આમ એટલું તોડે ને ગાયું જાય ડબરી બોલાય ટુકડા હાથે લઈને મોહન તો વાહે ને વાહે તો પાપડે ને ગા જોયો જ નહીં આ બધું. મોહને પૂંછડું વધારે લઈને જાતો છે ને કાંઈ ઈને હોટી હોય ને હાથમાં એ છૂટી મૂકે ઓલી ગાયું નો હાથ કરે મોહન ને ઈ વાહે હોય એટલી તોડે. કાંઈ નહીં. હાલ હાલો આ માં દીકરા બે નવરા હે વાતું આપી નાખ ખોટવા દે ને મારે નાખવી દવા છે. આ બેની વાતું સાંભળીશ ને મારી દવા 3 દી નહીં પૂરી થાય. કાંઈ નહીં. હાલ હાલો જો આપણે વાડીમાં આવી ગયા હે અને બહાર ની જો ખડ લે બારી આવી. બાપા અહીં બેઠા હે. બાપા નામે હે આ બાપ એ કપા હે. એમાં તું ગરી જઈશ ને તો દેખાય છે નહીં. જા જો પાયો એટલે થોડોક લીલું થઈ છે. કેવડો મોટો કપા થઈ ગયો. દવા છાંટી હે એવું હે. મારા પપ્પા આમ દવા છાંટે છે ને એટલે આને બધ છાંટ લીધી છે. આમ બાકી છે એટલે છાંટવા ગયા છે પંપ ભરી. જો આપણે કપામાં જો અસર મજાનો હવે ફાલ આવી ગયો છે. અમારા દેવાન છે જો
દેખાય એવી હમ કપા કેવડો હે એનો ડબલ હે કપા ઊંચો બહુ આઘી નો જાતી હો હા ના હા એ શું કહેવાય કેરિયું કહેવાય ને હા જો પૂંપડા ખુલી ગયા અહીંયા જો રૂ વીણી લેતો આ હે રૂ હાલતો હે જો અહીંયા આ રહ્યું આ રૂ વીણી લે સેલ મજાન જો બાપા ને ડેરીએ મૂક દે એ હા હાલો રૂ અંદર મૂક દો નવા કપાનું નહીં કું હે બાપા વાઈટું કરી નાખે ભેંસ જો આપણે વહી ગઈ ને પાસે આમ કરવું જોઈએ એટલે વી આવશે ને એની બાજુ જો ખડ લેવાનું થઈ ગયું ચાલુ અને આ જો આપણે દેશી ભીંડો છે કેવડો મોટો થઈ ગયો છે ને આમાં જો શીંગું આવી દેશી ભીંડામાં આવી શીંગું આવે કાંટાવાળી જો શીંગું કેવડી મોટી જો દેવાંશી રૂ નથી લેવું ભાઈ દેવાંશી જો કેવડી મોટી શીંગું કાંટાવાળી આમ જો નાના નાના કાંટા હે બટકતી નહીં મેગી આલે આલે સમજો આવો દેશી ભીંડો હોય ત્યારે કાળો આપણે પીલા કલરનો આવે આ ધોરો થાય એટલે મોટો જબરો છોડો છે હવે ને આવી શીંગું ફૂલડું નો તોડાય આ શીંગ તોડ લે જો ઓલી રહી મોટી એ મોટી શીંગ તોડ લે આવડે હે તોડતા હાટ આખો છોડવાનો અબડ નાખે હાલે પકડ હાલ આપણે બધું તોડતા જાય હવે આયા હે આમાં રાખ દે હા તો હાલે પકડી લે કાંટા લાગે એમાં નો કાંટા હોય લાય તો હા દીએ બાપા પડતી નહીં પણ એટલે આપણે જો 2-3 હતા ને આમાં ભીંડાને છોડો એમાં મસ્તી ને ભીંડાને શીંગું થાય છે ને સોરી હોતક થઈ છે એ બધું તોડ લે થોડાક દી લેવા આવે ને એટલે અસલ મજાની થઈ જાય જો સોરી અસલ મજાની થઈ ગઈ છે શાક કરે એવી કોરી એક જડશે 2 છોડવા છે ને એટલે નક જાજી જડે યારે એ આમાં ડેડકો બેઠો મોટો જબરો આમ જો સાયા બેઠો હે ને કાલો જો આપણે ગોતી આયા હે અને આજે દેવાન છે બેહી ગઈ છે માથે ચડી જો આપણે સોરી જઈડી ને થોડીક આ ઓલી ભીંડાને શીંગું જઈડી ને આ તો કાંટા વાળી પકડીને તો એવા કાંટા હે હે તું ઠોકાતી નહીં ખૂણા ઉપર બેઠી હોય નગર તો જો આપણે ગીસોડા હોતક થાય બાઈ એકવાર ગોઈતા હતા ને ભારી એક જઈડા હતા એટલે જે મોટા નથી થયા એટલે ઉતારી લીધું હે નક પછી ગઈઢું થઈ જાય એટલે હવે ઘરે લઈને ધોઈ નાખશું પછી મૂકી દઈશું ફ્રીજમાં શાક કરવાનું હોય કરી નાખશે હવે જો હાઈ થોડી પરવા આવી છે અને મમ્મી આઈને કહો જો ભેંસ દવા મહિને છે અને જો આમ પાડો વિયાયો શરીરને વિયાયો સોયડો એ પકાય ન કરતો હે ને આ ભેંસ આગળ વહી જઈશે ને તો પાછો નહીં વરે એટલે અને મારા પપ્પા તો ગે દવા છાંટવા હમણાં વી આવશે હવે એક જ પપ હતો એટલે હમણાં વી આવશે નકર તો પાડો ભાગી જો અને એને કહે ભેંસ દવાનું ચાલુ હાલો દેખાડું તમને જો પાડાને બાંધી તો નકર જો અહીંયા ભેંસ દવાય ન દે કા મમ્મી ધુહાડો કરો આયો ધુહાડો કરી તોય ન જાય સોઈટી જ રે માં ઉખડે જ નહીં જીમ રોજ તું રોજ ધુહાડો કરતા જ પણ
જો બા ખીચડી ઓરે નાખી દો બા. બાને ખીચડી કરવાનો અને એટલે ખીચડી રોજ કરે. ક્યારેક તો શાકઈ બનાવી. હવે ન ખાઈએ જો ખીચડી. બાએ ખીચડી ઓર દીધી. મીઠું નાખ્યું ને ખીચડી ઓર દીધી. હજી તો નાખી છે આજ ન સડી હોય. ફેમિલી વાગ્યા છે 8 અને હું તો દવા છાંટતો તો અંધારું થયા સુધી એટલે પછી આપણે કાંઈ વ્લોગમાં આવ્યા જ નથી. અત્યારે જો વારુંની તૈયારી હાલે પછી પીરાઈ ગઈ છે. આપણે હવે વારું કરી ભૂખાઈ એવી લાગી છે કારણ કે દવા છાંટતો હતો એટલે પછી કામ કર્યું તે છે ને જાજી ભૂખ લાગે. આજ બપોર પહેલાં દવા છાંટતો, બપોર પછી દવા છાંટતો હતો. એમ કરીને લગભગ 5-6 પાટલા જેવી રહી. બીજી બધી કમ્પ્લેટ છાંટી વાળી એ હવે કાલ દવાઈ પતી રહી અને હાંજે પડી જાય અંધારી થઈ ગયું હતું. હવે બે પંપ જેવી દવાઈ કાલ લેવા જવી પડશે અને પછી છાંટી જેવું કંઈક કરીશ. હાલો તો હવે વારું કરી લે. જાય બાન બાપો દેખાશે. શું છે વારું? સાઈસને રોટલો જ ખાવાનું. આમ તો જે સાઈસને રોટલો દીધો પણ દૂધ ન દીધું. પાપ ઉપાડે આજે આપણે ખીચડી હોય અને આમાં દૂધ તે કરી લીધી વારું નહીં નથી કર્યું. નથી કર્યું ખોટું બોલ ખાઈને બેઠો હોય પાછા બાપાને બેજને અમે અહીંયા બેજ હજી ત્યાં વારું કરી ખાટલા પાથરીને હોઈ જાવ. બીજું શું જામાં મરશે આવી ગયા. હાલો આપણે કરી લઈ વારું અને ઘરે કરી આવી જાવ વારું કરવા. તો આપણે જો વારું કરી લીધા છે કમ્પ્લેટ. મારે વિમલ આવી ગયો ફોનમાં કંઈક સેટિંગ કરાવવા આવડે કરી બરાબર. કાંઈક વિડીયો હરખા ન વાગતા હવે સેટિંગ કરવાનું છે. અને તારે ઠામડા બામડાનું બધું સેટિંગ થઈ ગયું છે. વિમલને મારા ખોડે કઈ આવડે નહીં, કંઈક થઈ ગયું એટલે પછી અહીં દાદા આગળ આવે કે દાદા આમાં કંઈક થઈ ગયું એટલે દાદા ના આવડે એટલે શું થઈ ગયું વિમલ? ફોનમાં શોર્ટ વિડિયો થઈ જાય મોટા આખા લઈને એટલે કંઈક ટ્રાય કરીએ હવે આવડે. ચાલો અને આપણે જો આ વિડીયો પણ અહીંયા પૂરો કરી કારણ કે જે એડિટિંગ ને એ બધી બાકી છે. તો મળી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.